હાલો નમસ્કાર જય દ્વારકાધીશ. તો પછી આજે આપણે વાત કરીશું કોરોનાની, કે કોરોના શું હતો અને કોરોનાએ કેવા કેવા લોકોને અસર કરી. હા, પણ કોરોનામાં એક બીજો ફાયદો ફર્સ્ટ ક્લાસ થયો કે કોરોના આવ્યો ને તે પછી વિધાતાએ છે ને એના લેખમાં બહુ બધો ફેરફાર કરી નાખ્યો. કોરોના પછી વિધાતાએ બધાના લેખમાં બધાના ઓલામાં ફેરફાર કરી નાખ્યો, તમામમાં નવસર્જન, વિશ્વ આખું વિશ્વ નવસર્જન બની ગયું. એટલે કોરોના પછી પોતપોતાની બધા કુંડળીઓ જે કંઈ જન્માક્ષરો ફરી કઢાવી લેજો, એટલે એમાં બહુ બધો ફેરફાર આવશે. બરાબર? હા, કોરોના પહેલાં જે કુંડળી એ બધી કંઈ કામ નહીં તમારે છે નહીં. હા, એટલે મારું કહેવાનું એવું છે મિત્રો કે મેં જે કાંઈ પેલા ફિશકરી મારતા હતા કે સાલો ડુમસ જઈએ, સાલો આમ જઈએ, સાલો ફલાણા બોમ્બે જઈએ, ગોવા જઈએ, ફલાણે જઈએ, ઠીકડે ફરો હરો ફરો, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. હા, ખાલી ખોટા તમે જે ગાડી કીક મારી, જે ખાલી બાકસ વાળા જે પાણી ફિશકરી જે મારતા, બ્રેકો મારતા, એ હવે પૂરું થઈ ગયું. હા, એટલે કોરોના આવ્યો એટલે બહુ બધા ફાયદા થયા. હા, જેવો કોરોના આવ્યો એટલે બધાથી ગામડે વી ગયા બિચારા બધા. કારણ કે શું લેવાય, જીવવા માટે કંઈક તો કરવું કે નહીં. હા, પછી ત્યાં જઈને પાછા દિવાળી પાછા જતા હોય ને ત્યાં, એટલે ત્યાં કે ઓહો હો યાર બહુ તાપ પડે યાર અહીંયા તો યાર વાતાવરણ મને યાર એકચ્યુઅલી છૂટ નહીં થતું, વાતાવરણ છૂટ નથી થતું. એટલે ભાઈ કાલ ખબર હોતી જે તમે પેલા પ્રમાણે ખેતીમાં કામ કરતા હતા ત્યાં તડકો પડતો હતો 45 46 ડિગ્રી, તો એ તમને કંઈ થતું નહોતું. અત્યારે તમે અહીંથી બોમ્બેથી અહીંયા આવ્યા ને તમને વાતાવરણ છૂટ નથી થતું. આ બધા કોરોનામાં છે ને ફર્સ્ટ ક્લાસ બધા રહ્યા. હા, કોરોનાએ આ બધાને છે ને ફર્સ્ટ ક્લાસ ઓકે કહી દીધા, કમ્પ્લીટ કહી દીધા. કા તમે તમારા કરો જલસા. હા, એટલે આપણો જે મુદ્દો આજનો છે એ કોરોનાનો બધાને જીવતા શીખવાડી દીધું, અને જે કાંઈ બધાના ફાલતુ ખર્ચા હતા એ કોરોનાએ ખબર પડી ગઈ કે આ બધાને હવે કાર્યક્રમ આપણે ગોઠવી નાખો. એટલે જેટલા બધા હતા એ કોરોના પછી બધાને ખર્ચા બરસા કેમ કરવા, કેમ જીવન જીવવું એ બધાને ખબર પડી ગઈ. હા, એટલે જે બધી જીવન બધા હાઈફાઈ હતા એ બધા રોગદન તળી જવા આવ્યા, અને નાના માણસો હતા એ ધીમે ધીમે થોડા આગળ આવ્યા. હા, એટલે ધંધામાં ઘણો ફેરફાર થયો બધાને. ખોટા ખર્ચા હતા એ બંધ થઈ ગયા, કેમ જીવવું, કેટલા ખર્ચો કરવો, ઘર કેમ આંકવા એ બધી ખબર પડી ગઈ, ખોટા ખર્ચા નીકળી ગયા. હા, એટલે મેન આપણો મુદ્દો હતો કોરોનાનો. હા, કેમ ભાઈ ઝુંપડપટ્ટીમાં રહેતો હતો અને રોડ ઉપર રહેતો હતો, બ્રિજ ફૂટપાથ નીચે રહેતો હતો, એને કેમ કોરોના નો થયો? હે, કોરોના સ્પેશિયલ હતો મધ્યમ વર્ગ માટે, સમજાણું? કોરોના સ્પેશિયલ હતો પૈસાવાળા માટે. એટલે મેન મુદ્દો એ છે આપણો કોરોના.